દ્વારકામાં હોળી ફૂલડોળ હોળી ઉજવાઈ રહી છે। આ પર્વ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે લાખો ભક્તો દૂર દૂરથી અહીંયા પહોંચ્યા છે। દ્વારકાની ગોમતી નદીમાં સ્નાનનું અનેરું મહત્વ પણ છે। હજારો ભક્તોએ ગોમતી નદીમાં સ્નાન કરી ભગવાનના દર્શન કરવા દેશ વિદેશના લોકો પણ અહીંયા ઉમટી પડ્યા છે। તો માનવ મહેરામણ અત્યારે દ્વારકાના દ્વારે પહોંચ્યું છે। હોળીનો પર્વ દ્વારકામાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। તો દ્વારકાધીશને રંગોના ઉત્સવ રંગ લગાડવા માટે ભક્તો અધીરા બન્યા હતા, જે અત્યારે દ્વારકા પહોંચી ગયા છે। દ્વારકાના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ચારેકોર માનવ મહેરામણ શ્રદ્ધાળુઓ દેખાઈ રહ્યા છે। યાત્રાધામ દ્વારકામાં આજે હોળી ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પગપાળા આવે છે અને લાંબી કતારોમાં આપ જોઈ શકો છો કે ભક્તો દર્શન કરવા ભગવાન દ્વારકાધીશના જઈ રહ્યા છે। ને કેટલાક ભક્તો છે આપણી સાથે, એમને પૂછશું કે આપ ક્યાંથી આવો છો, તમારું નામ શું છે? મારું નામ અમરાભાઈ ઝાપડા। ક્યાંથી આવો છો? સાવરકુલા પાસે બારડા ગામથી। હાલીને આવો છો? હા, હાલી। લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે। શું કહેશો ભગવાન દ્વારકાધીશ? ભગવાન અહીંયા પ્રશાસનની વ્યવસ્થા બહુ સારી છે અને ભાઈઓ તથા બહેનોને અલગ અલગ દર્શન કરવાની વ્યવસ્થા છે અને કદાચ 2 કલાક લાઈનમાં રહેવું પડે તો આજે કાળિયા ઠાકરના દર્શન કરી અને પછી જ અમારે ઘરે જવાનું છે। શું કહેશો તમે? બહુ સરસ છે આયોજન ઠાકર દ્વારકાધીશનું। ભગવાન ઉપર કેવી શ્રદ્ધા? પૂરેપૂરી શ્રદ્ધા દ્વારકાધીશમાં છે। તો આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધા અને ભાવપૂર્વક દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે। હજી હું કેમેરામેનને કહીશ કે લાંબી કતારો લાગેલી છે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો જઈ રહ્યા છે। હજી પણ એક ભક્ત છે, આપણે એમને પૂછશું। જય દ્વારકાધીશ। મારું નામ છે ભરતભાઈ આહિર। આપ જોઈ શકો છો કેવો ઉત્સાહ છે। કોઈ 500 કિલોમીટરથી ચાલેલું છે, કોઈ 300 કિલોમીટરથી ચાલ્યું છે વિના વિઘ્ને, કોઈ ઉઘાડા પગે ચાલે છે, કોઈ પાછા પગે ચાલે છે, કોઈ આંખે પાટા બાંધે છે। આ એક જ વસ્તુ છે કે શ્રદ્ધા અને આસ્થા હોય, અહીંયા પુરાવાની જરૂર નથી। આ શેના કારણે થાય છે તો કે ભાઈ કાળિયા ઠાકર દ્વારકાધીશના કારણે થાય છે। અને આ તકે હું એ પણ કહેવા માંગુ છું કે રસ્તામાં 500 કિલોમીટરથી આ કેમ્પ શરૂ થઈ ગયેલા છે અને આ કેમ્પમાં ખરેખર જે સેવા આપે છે, જે સહયોગ આર્થિક રીતે તન મન અને ધનથી, એમનો પણ હું આ તકે ખૂબ આભાર માનીશ। એ પણ એક વસ્તુ નિમિત્ત બને છે કે કાળિયા ઠાકરની ક્યાંક ને ક્યાંક હાજરી હશે, જેથી કરી વિના વિઘ્ને આ બધા માણસો આટલી સુવિધા સાથે આવે છે। આટલી બધી લાંબી લાઈન હોવા છતાં કોઈ પણ જાતનું કોઈ આડાહવડા જે વિના બસ અમારે કાળિયા ઠાકરને મળવું છે અને આંખના પાપડ ભીના થઈ જાય છે, એટલે સમજી લેજો કે તમને કાળિયા ઠાકરના દર્શન થઈ ગયા। ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ। તો ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે એ ભાવ વિભોર થઈ ગયા છે, આપ જોઈ શકો છો।